મારું શહેર મારી વાતમાં વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગાંધીધામમાં વોર્ડ નંબર 7, 8 અને 9ના સ્થાનિકોની શું આશા અપેક્ષાઓ છે તેના પર નજર કરીએ આ ખાસ અહેવાલમાં। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો ઝોન મારી વાતમાં ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7, 8, 9ની વાત કરીશું। લોકો જે છે તે આપણી સાથે છે। અહીંયા નગરપાલિકા હતી ત્યારે કેવી સમસ્યા હતી, હવે શું આશા અપેક્ષા છે લોકોથી પૂછવાનો પ્રયાસ કરીશું। કયા વોર્ડમાં રહ્યો છો, શું સમસ્યા पहले હતી, હવે શું આશા અપેક્ષા છે? मेरा नाम सुरेश गुप्ता है। मैं वार्ड जो अभी नया आया है, पहले 11 नंबर था, अभी वार्ड 8 हो गया है। समस्या में जो थी वो लोगों की मानसिक समस्या थी। जो कार्य नगर पालिका पहले करती थी वही आज होने वाला है। पहले कोई अधिकारी बैठा करता था, अब आईएएस ऑफिसर वहाँ पर बैठेगा। सफाई के बारे में नगर पालिका की टीम यहाँ पर आती है, हरदम सफाई यहाँ पर होती रहती है, गाड़ी भी आती है, सुबह कचरा भी ले लेती है। सफाई के मामले में लोगों का जो सहकार मिलना चाहिए वो प्रॉपर रूप से नहीं मिलने के कारण एक मानसिकता हो गई कि यहाँ पर सफाई नहीं है। रोड रास्ते में ऐसा है कि डामर के रोड हैं, बरसात ज़्यादा आती है, कोई नीचे इलाके हैं वहाँ पर रोड ख़राब हो जाते हैं, तो उसके लिए समय समय पर नगर पालिका अभियान चलाती है और हो भी जाते हैं। अभी महानगर पालिका आई है तो हम आशा रखते हैं कि उससे अच्छे रोड बनेंगे और पहले से ज़्यादा सुविधा यहाँ पर होगी। पानी की बात है, 2 दिन में एक बार पानी आता था, अभी भी आ रहा है। कभी कभी कोई लाइन डैमेज होने के कारण या ऊपर से पानी नहीं आने के कारण समस्या रहती है और महानगर पालिका ये प्रयास कर रही है कि घर घर पानी आए। इस तरह से नई लाइनें भी डाली है जिसका जल्दी से ही ओवरहेड टैंक बनने के बाद में उसका टेस्टिंग किया जाएगा और हम आशा रखते हैं कि उससे अच्छी सुविधा यहाँ पर महानगर पालिका आने के बाद में होगी। लाइट जो स्ट्रीट लाइट है वही व्यवस्थित है। बाकी जो है जो बरसाती पानी का निकाल है उसकी एक मेन समस्या है कि वो खुले नाले आज भी हैं और उनको बंद नालों के रूप में परिवर्तित किया जाए, ऐसी हमारी समय के हिसाब से मांग है और उसमें अच्छे परिणाम आने की हमको आशा है। हम देख रहे हैं कि उस बारे में अच्छे कार्य हो रहे हैं। और दूसरी एक बड़ी समस्या जो अतिक्रमण की है, हम नहीं कहते हैं कि भाई छोटे आदमी अतिक्रमण कर लेते हैं, रोडों पर बैठते हैं, बड़े भी हमारे जैसे भी करते हैं अतिक्रमण, पर अभी जब ये डंडा है महानगर पालिका तो हम चाहते हैं कि भाई सब जने जिस इलाके में भी रहते हों वहाँ पर अतिक्रमण ना होने दें, सरकार का सहयोग करें जिससे हमारा शहर सुंदर बन पाए और हमारा भी ये प्रयास रहता है कि हम स्वस्थ वातावरण में, अच्छी वातावरण में रहें और शहर का विकास हो, ऐसी हमारी कामना है नगर पालिका से। जी ચોક્કસથી બેન, તમે શું કહેશો? કેવી રીતે જોઈ રહ્યા છો? ચૂંટણી આવી રહી છે, હવે પહેલે નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા છે, શું કહેશો? પહેલે નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા છે, તો વિકાસના જે કામો છે એ બમણી ગતિથી થશે। પહેલે નગરપાલિકામાં ગ્રાન્ટો જે ઓછી આવતી હતી, હવે મહાનગરપાલિકા બનશે તો એમાં ગ્રાન્ટો વધારે આવશે અને આપણી જે સમસ્યાઓ છે એનો જલ્દીથી જલ્દી નિરાકરણ થશે। બેન, પ્રાથમિક સુવિધાને કેવી રીતે જોઈ રહ્યા છો? અહીંયા પ્રાથમિક સુવિધા છે રોડ, રસ્તા અને ગટર, એની અહીંયા કને ઓલમોસ્ટ ક્યારેક જ સમસ્યાઓ હોય છે, પણ હવે જે મહાનગરપાલિકા આવશે તો જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ ઘટશે। જી ચોક્કસથી બેન, ડોર ટુ ડોર કચરા લેવા માટે મહાનગરપાલિકાની ગાડી આવે છે, શું સમસ્યા છે? ડોર ટુ ડોર કચરો લેવા રોજ ગાડી આવે જ છે, પણ લોકોએ પણ સમજદારી રાખી અને પોતાના ઘરની બહારે કચરો ન નાખવો જોઈએ। કચરો ભેગો કરી અને સવારના રોજ ગાડી આવે છે તો એમાં તમે નાખો તો આપણું શહેર, આપણું ગામ, આપણો વોર્ડ સાફ સુથરો રહેશે। હું પોતે પણ નગરપાલિકામાં પ્રેસિડેન્ટ રહી ચૂકી છું। જ્યારે નગરપાલિકા હતી એમાં એક ગ્રાન્ટની અમારી લિમિટેશન હતી અને અત્યારના અને સરકાર તો ખૂબ પૈસા આપે છે, બહુ મોટી મોટી ગ્રાન્ટો આપે છે। અત્યારના એનાથી અમારું જે બજેટ છે એ 3 ગણું 4 ગણું વધી જશે અને સાથે અમારા ભેગા ગામડા પણ આવ્યા છે તો એ ગામડાનો બી વિકાસ થશે મહાનગરપાલિકાના લીધે। જેટલા પણ ગામડા ભણાવ્યા છે એમાં બી ગ્રાન્ટો વપરાશે અને અમારે અહીંયા કને આમ જો તો બીજી કોઈ સમસ્યા છે નહીં। અમારી નગરપાલિકા ખૂબ સરસ અને એ ગ્રેડની નગરપાલિકા ગાંધીધામ એટલે ખૂબ પહેલાં બી વિકાસ થયેલો છે અને અત્યારના મહાનગરપાલિકાના હિસાબે વધારે વિકાસ થશે અને દબાણ પણ આઈએએસ ઓફિસર આવ્યા છે તો હટાવ્યું છે, પણ ક્યાંક ક્યાંક લોકો નારાજ એના લીધે બી થાય છે, છતાં પણ લોકો થોડી ક્ષમતા રાખી અને પોતાના ગામ માટે એટલું કરશે તો આપણું ગામ ખૂબ સુંદર, સ્વચ્છ અને આ મહાનગરપાલિકા જે આપણને મળી છે એ મહાનગરપાલિકા આપણી સફળ જશે અને ફરી એક
અત્યારના તમે જો જે આઇકોનિક રોડ બનાવે છે એ કેટલા સુંદર રોડ છે, જે મોટા સિટીમાં મેટ્રો સિટીમાં રોડ હોય એવા રોડ બનાવે છે. ધીરે ધીરે આ 5 વર્ષમાં ઘણો બધો વિકાસ થઈ જશે. હવે ચૂંટણીઓ બી આવી રહી છે, અમારા ઓફિસર બી સારા છે, અમારા ધારાસભ્ય બી બહુ સારા છે, એ બી અમારા માટે ખૂબ ચિંતિત છે અને સારા વિકાસના કામો થઈ રહ્યા છે. ચોક્કસથી બેન, તમે શું કહેશો, કેવી રીતે જોઈ રહ્યા છો રોડ, રસ્તા, ગટર, પાણીને કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલાં નગરપાલિકા હતી, હવે મહાનગરपालिका बनी है, चूंटनी पण આવી ગઈ છે. पहला सौથી पहला तो हूँ सुरेश भैया और गीता बहन का धन्यवाद मानूँ. 2 योगा क्लास हमको बना के दिया है, बहुत सारे लोग इसका यूज़ कर रहे हैं, इनका धन्यवाद. दूसरा सबसे ज़रूरी सब लोगों ने सुधरने की, मुझे भी सबको लेडीज़ को सुधरने की ज़रूरत है. महानगर पालिका और नगर पालिका दोनों गाड़ियों दे रही है कचरे की. उठने के आलस के वजह से लोग कचरा डालते नहीं और बाद में वो जो सब वाला जो रोड है उधर पूरा कचरा जा के डालते. तो सबको रिक्वेस्ट है कि भाई पहले तो अपन से ही सुधरो. एक आदमी कितना कर सकता है ना, ज़्यादा नहीं कर सकता. कितनी जगह पे गाड़ी हो जाएगी, गाड़ी आती है, हॉर्न बजाती है, भाई कचरा डालो कचरा डालो. उठ के एक डस्टबिन में कचरा डालो. डस्टबिन भी बहुत सारे दिए महानगर पालिका ने, तो इसका यूज़ करने का. और सबसे ज़रूरी बहुत अच्छा महानगर पालिका ने काम किया है. बहुत सारी जो ज़्यादा जगह पे लोगों ने बनाया था वो सारा तोड़ के रोड अच्छे बड़े बड़े बना रहे हैं. लोगों को सुविधा हो जाएगी और अच्छा सिटी बनेगी, लोगों को अच्छा रहेगा. सबसे सबने सुधरने की जरूरत है. अब पानी की सुविधा, गटर की क्या पानी कैसी है? गटर की थोड़ी सुविधा कम है, क्योंकि थोड़ी सी बारिश, अभी 1 दिन पहले बारिश आई हल्की सी, तो भी रोड पे पानी भर गया. तो वो ज़रूरी है कि पहले अच्छी गटर बने और थोड़ा साफ़ सुथरा पानी मिले. पानी में बहुत मिट्टी आती है और 4 दिन में पानी आता है तो वो गटर पूरी भर जाती है, फिर वो मिट्टी पूरी हमारे टैंकों में आती है. तो वो करने का ज़रूरत है, पर इसके लिए सबके लिए टाइम लगेगा. सब लोगों ने धैर्य रखना है तो ये काम होगा. જી ચોક્કસથી બેન, તમે શું કહેશો? તમે અહીંયા કેટલા સમયથી રહી રહ્યા છો, શું સમસ્યા જોઈ રહ્યા साल છો? हो गए हमारे को इधर रहते हुए. मेरी बस वही बात है कि सड़कें वगैरह बनती हैं, घरों के आगे हम लोग बनवाते हैं और बाद में कभी इलेक्ट्रिशियन वाले आ जाते हैं, कभी पानी वाले आते हैं, तो सारी सड़कें तोड़ के चले जाते हैं. अगर वो तोड़ते हैं तो उनको उतना बनाना भी चाहिए. तो बाकी हम सबके सहयोग से ही होने वाला है सब काम. और जो अपना गटर का पानी भी आता है, देखो बारिश के दिनों में पीने के पानी में आ जाता है, तो वो सब काम की ज़रूरत है. જી ચોક્કસથી બેન, તમે કેવી રીતે જોઈ રહ્યા છો? રોડ લાઇટ, અહીં કને રોડ લાઇટની સુવિધા મળી રહી છે તમને, પાણી, ગટર, અને હવે શું મહાનગરપાલિકા પાસે આશા અપેક્ષા છે? હું 21 વર્ષથી ગાંધીધામમાં રહું છું. મારું નામ જ્યોતિ પટેલ છે. હું ઓસ્લો સર્કલ પાસે રહું છું. નગરપાલિકા અને મહાનગરપાલિકાએ બહુ સારું જ કામ કર્યું છે, પહેલેથી કરતી જ આવી છે અને હજી પણ કરે જ છે સારું. થોડું ટાઈમ લાગશે, પણ મારું કહેવાનો મતલબ એવું છે કે પહેલો મેઇન સર્કલ ઓસ્લો સર્કલ છે, એની આજુબાજુ જે ગંદકી છે ને એ હટાવો. પહેલાં જે હમણાં બધું તોડી ગયા છે, કાંટવાટું બધું પડ્યું છે, હજી એવું ને એવું. પહેલી ત્યાં ગટર બધી છે, એટલા મચ્છરો થાય છે કે આજુબાજુ પબ્લિકને બહુ તકલીફ થાય છે એનાથી. બીજું બધું સારું છે, લાઇટ પણ બધી સારી છે, પાણીની વ્યવસ્થા પણ બધી સારી છે, બધું સારું છે. બેન, હવે ચૂંટણી આવી ગઈ છે, કેવા કાઉન્સિલર જોઈશે? નરેન્દ્ર મોદી જેવા કે જે ભ્રષ્ટાચાર ના કરે ક્યારે પણ. જેટલા બી પૈસા મળે છે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે, એનો सही तरीके से उपयोग થાય. बस एटलू. जी चौक्कसથી मैं तुमको पूछना चाहूँगा, किस प्रकार की यहाँ जो कचरे का जो नगर पालिका का कचरे की गाड़ी आती है तब लोग उसमें डालते हैं, यहाँ सफाई किस प्रकार से हो रही है? मैं आपको बताऊं कि मैं पहले जो आपने लिया है मैं बोलना नहीं चाहता था. नगर पालिका की जो गाड़ी आती है वो घर घर से कचरा उठा के ले जाती है, और जो नगर पालिका का ट्रैक्टर आता था वो कभी कभी आता था, लेकिन मैंने पिछले 1 साल से अपना खुद का ट्रैक्टर लगा के सेक्टर 1, 2, 3, 4 में रोज़ 3 से 4 ट्रैक्टर भर के नगर पालिका डंपिंग यार्ड तक पहुंचाता था. चाहे किसी भी सदस्य का सहयोग मिले कि ना मिले, पर मैं अपने बलबूते पर और कुछ जो हमारे सदस्य हैं उनके सहयोग से ये कार्य रोज़ मेरा हो रहा है कि रोज़ मैं 3-4 ट्रैक्टर यहाँ से उठा के डंपिंग यार्ड पर डालता हूँ. हो सकता है कि नगर पालिका के पास अभी साधन नहीं हो, पर समय रहते हुए महानगर पालिका आई है, नए साधन आएंगे, नई सुविधाएं बढ़ेगी, स्टाफ आएगा, तो निश्चित रूप से हम आशा रखते हैं कि सोसाइटी जितनी बड़ी है, ये कच्छ की सबसे हाईएस्ट टैक्स पेयर सोसाइटी है. सब अच्छे बड़े बड़े व्यापारी उद्योगपति यहाँ रहते हैं
उसी हिसाब से इस सोसाइटी को बजट दिया जाए, यहाँ का विकास हो, ऐसी हम आशा रखते हैं। જી ચોક્કસથી તો આ હતા ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7, 8, 9ના રહીશો, જેઓ અહીં કને તમામ સુવિધાઓ જે છે તે નગરપાલિકા દ્વારા મળતી હતી, પરંતુ સુવિધામાં વધારો મહાનગરપાલિકા આવ્યા બાદ સુવિધામાં વધારો મળે તેવી આશા અપેક્ષા જે છે તે લોકો વ્યક્ત કરી રહ્યા છે. હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, ગાંધીધામ.